આ આખી પેઇન્ટિંગ ખરાબ લાગશે, ખાસ કરીને મારી ગેરહાજરીને કારણે. ફાનસને સાંભળીને રાજકુમારીને ખૂબ ગુસ્સો આવ્યો. રાજકુમારીએ ફાનસને કહ્યું, તમે શું કરી શકો? તમારું અસ્તિત્વ પણ નથી. હું ખૂબ સુંદર છું, તેથી જ લોકો મને જોવા આવે છે. ફાનસ સમજી ગયો કે રાજકુમારીને પોતાના પર ખૂબ ગર્વ છે, તેથી તેને પાઠ ભણાવવું પડશે. ફાનસ કંઈ પણ બોલ્યા વગર બીજા દિવસની રાહ જોવા લાગ્યો. બીજા દિવસે સાંજ પડતા જ બજારમાં લોકોની ભીડ વધવા લાગી. પેઇન્ટિંગ જોવા આવ્યા હતા. બધા નિરાશ થઈ પોતપોતાના ઘરે પાછા જવા લાગ્યા. લોકોને પાછા જતા જોઈને રાજકુમારીને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે સમજી ગઈ કે દરેક વસ્તુની પોતાની કિંમત હોય છે, દરેક વસ્તુનું પોતાનું મહત્વ હોય છે. છેવટે તેણે પેઇન્ટિંગમાં ફાનસ, પર્વત, નદી અને હોળીની માફી માંગી.